નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 4 દેશોની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પેરિસ ખાતે ફ્રાન્સના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરી દ્વિપક્ષીય મંત્રણા। આતંકવાદને નાથવા પરસ્પર સહયોગની આપી ખાતરી। પ્રકૃતિનું સંરક્ષણ, સંવર્ધન, સંસ્કાર ભારત માટે આસ્થાનો વિષય હોવાનું જણાવે છે પ્રધાનમંત્રી મોદી। પેરિસ જળવાયુ સમજૂતી વિશ્વની સામૂહિક વિરાસત ગણાવી ભવિષ્યની પેઢી માટે લાભદાયી હોવાનું જણાવ્યું। લંડનમાં થયેલી 2 અલગ અલગ આતંકી દુર્ઘટનામાં 6ના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત, 3 શંકાસ્પદ વ્યક્તિને ઠાર કરતી પોલીસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાની કડક શબ્દોમાં કરી નિંદા। ગુજરાત સરકાર જીએસટી વન નેશન વન ટેક્સના 1 જુલાઈથી અમલીકરણ માટે તૈયાર। અમદાવાદમાં જીએસટી અંગેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સેમિનારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 5 લાખ વેપારીઓનું થયું રજીસ્ટ્રેશન। ગૌવંશ હત્યા નિવારણ માટેના કડક નિયમો રાજ્ય સરકાર દ્વારા જાહેર। ગૌવંશ હત્યા કરનારને 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદની સજા તેમજ 5 લાખ રૂપિયાનો દંડ। તમામ ગુનાઓ બિનજામીન પાત્ર। અડગબનના માનવીને હિમાલય પણ નડતો નથી। ઝાલાવાડના 23 વર્ષીય દિવ્યાંગ દિગ્વિજયસિંહે વ્હીલચેર પર ક્રિકેટ રમીને વ્હીલચેર વિલાસ સિરીઝમાં મેળવ્યું સ્થાન। જીવન સામે ઝઝૂમવાનો પડકાર ઝીલીને સમાજમાં મજબૂત આત્મબળનો આપ્યો ઉત્તમ દાખલો। ચેમ્પિયન્સ ટ્રોફીમાં બર્મિંગહામ ખાતે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો। કેપ્ટન કોહલીના કોચ કુંબલે સાથે મતભેદના અહેવાલને ફગાવ્યા બાદ ટીમ ઇન્ડિયાનું મજબૂત મનોબળ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દેશ જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે। 6 દિવસીય પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીએ 4 દેશના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો પર વિચાર વિમર્શ કર્યો હતો। પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન ભારતે અનેક મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। સ્વદેશ પરત ફરતા પહેલા પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના પ્રેસિડેન્શિયલ પેલેસ ખાતે નવનિયુક્ત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે આતંકવાદ અને ભારતની એનએસજીમાં મેમ્બરશીપ સહિત ઘણા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભારત અને ફ્રાન્સે આતંકવાદ અને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ એકજૂથ થઈને કામ કરવાનો નિર્ણય લીધો છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પેરિસમાં થયેલી વાતચીત બાદ જાહેર સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ દુનિયાની સામે એક મોટો પડકાર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે પેરિસ જળવાયુ પરિવર્તનને લઈને ચર્ચા થઈ હતી, જેમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જળવાયુ કરાર ધરતી અને આપણા પ્રાકૃતિક સંસાધનોને બચાવવા માટે આપણું કર્તવ્ય સમજાવે છે। આ આપણા માટે આસ્થાનો વિષય છે। પેરિસ જળવાયુ કરાર દુનિયાની સામૂહિક વિરાસત છે અને ભવિષ્યની પેઢીઓને પણ લાભ પહોંચાડે છે। हम भारतवासियों के लिए प्रकृति का संरक्षण, संवर्धन, पर्यावरण की रक्षा ये आर्टिकल ऑफ फेथ है। प्रकृति के साथ सहजीवन हमें सीखना होगा। प्रकृति के साथ संवाद, सहमति, यही अल्टीमेटली हर किसी का कल्याण करेगी। और इसलिए हम प्रकृति के संरक्षण और संवर्धन के प्रति संस्कारों से, संस्कृति से, स्वभाव से पूरी तरह कमिटेड देशवासी रहे हैं। જમ્મુ કાશ્મીરના મુંડામાં સેનાની ટુકડી પર આતંકી હુમલો થયો હતો। આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે।
જમ્મુ શ્રીનગર હાઈવે પાસે આતંકવાદીઓએ સેનાની ટુકડી પર અંધાધૂંધી ગોળીબાર કરવાનો શરૂ કર્યો હતો, જેમાં 4 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. સેનાએ આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓને ઝડપી પાડવાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ તમામ વચ્ચે હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. લંડનમાં 2 અલગ અલગ આતંકી હુમલામાં 6 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે 30 અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાઓ પાછળ 3 શંકાસ્પદ શખ્સોને ઠાર માર્યા છે. લંડન બ્રિજ પર એક કાર રાહદારીઓ પર હંકારી દેવામાં આવી હતી, જેમાં અનેક મોતને ભેટ્યા હતા, જ્યારે ત્યાં પાસેના માર્કેટમાં એક અજાણ્યા શખ્સે ચપ્પુથી લોકો પર હુમલો કર્યો હતો. લંડન પોલીસે આ ઘટનાને આતંકવાદી ગતિવિધિ ગણાવી છે. પ્રધાનમંત્રી થેરેસા મેએ આ ઘટનાને ક્રૂર આતંકી ઘટના ગણાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી ઘટના પર દુઃખ વ્યક્ત કરી તમામ સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લંડન હુમલાની નિંદા કરી છે અને જણાવ્યું છે કે હચમચાવી દેનારી આ ઘટના દુઃખદ છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આતંકી ફંડિંગને લઈને એનઆઈએ દિલ્હી, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં દરોડા પાડ્યા હતા. આજે બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી યથાવત છે. કેટલાક અલગાવવાદી બિલ્ડર અને ફાઇનાન્સરને ત્યાં એનઆઈએના અધિકારીઓ ત્રાટક્યા છે. સાથે કેટલાક અલગાવવાદીઓને દિલ્હી સ્થિત મુખ્યાલય પૂછપરછ માટે બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. એનઆઈએને દરોડા દરમિયાન ઘણા જ મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ₹40 લાખનું સોનું તથા જમીનના દસ્તાવેજ પણ મળ્યા છે, જે જપ્ત કરાયા છે. 1 કરોડથી વધુ રકમ પણ જપ્ત કરાઈ છે. આ સાથે એનઆઈએ પાકિસ્તાન આતંકી હાફિઝ સહિત જમ્મુ કાશ્મીરના અલગાવવાદીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. રાજધાની દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 15મી બેઠક મળી હતી. નાણામંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ટેક્સની ટકાવારી ઠરાવવાની ચર્ચા વિચારણા થઈ હતી. નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે સોના ઉપર 3%, જ્યારે કાચા હીરા પર 0.25% જીએસટી લાગશે. જ્યારે ₹1000થી નીચેની કિંમતના વસ્ત્ર, ₹500થી નીચેના પગરખાં અને ફૂડ પેકિંગની વસ્તુઓ પર 5%નો જીએસટીનો દર નક્કી કરાયો છે. આ સાથે તમામ પ્રકારના બિસ્કીટ પર 18% જીએસટી લગાવાશે, તેમજ એગ્રી મશીનરી પર 5થી 12% અને યાન પર 18% દર નક્કી કરવામાં આવ્યો છે. હવે કાઉન્સિલની આગામી 16મી બેઠક 11મી જૂને મળશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી તારીખ 1 જુલાઈથી દેશભરમાં અમલી બનનાર જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વન નેશન વન ટેક્સને ખરા અર્થમાં સાકાર કરશે. અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદ બ્રાન્ચ આયોજિત જીએસટી અંગેના સેમિનારને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જીએસટીના રાજ્યમાં અમલ માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધીમાં જીએસટી માટે ગુજરાતના 5 લાખ વેપારીઓએ નોંધણી પણ કરાવી દીધી છે. તેમણે જણાવ્યું કે અગાઉ રાજ્ય વચ્ચે ટેક્સના અલગ અલગ માળખાના કારણે ઉદ્યોગોને આકર્ષવા અવનવા વ્યાજના દરો ઓફર કરી સ્પર્ધા થતી હતી. તેના બદલે જીએસટીના કારણે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થશે. હવે જીએસટીનું સમાન કરમાળખું આવતા સમગ્ર દેશમાં ટેક્સમાં એક સૂત્રતા આવશે. અગાઉ વેટ, એન્ટ્રી ટેક્સ વગેરેના કારણે અલગ અલગ ટેક્સ ભરવા પડતા હતા, જેમાંથી મુક્તિ મળશે. ઉપરાંત જીએસટીનો અમલ ડિજિટલ પ્લેટફોર્મ પરથી થવાનો હોવાથી ખોટા બિલ આકારી થતી કરચોરી બંધ થશે, એમ પણ એમણે ઉમેર્યું. આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહભાગી થયા હતા. હંમેશા દેશમાં કોઈ પણ નવી ક્રાંતિ, નવો વિચાર, નવી દિશા એ ગુજરાતથી શરૂ થઈ છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને તુરંત જ આ જીએસટીનો પ્રશ્ન હાથમાં લઈને 3 વર્ષમાં હું એમ માનું છું કે સૌથી મોટી સફળતા હોય તો જીએસટીની અમલવારી કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારે કરી છે. અત્યારે જે આપણે ટેક્સનું માળખું, સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ ડ્યુટીઝ, પછી એન્ટ્રી ટેક્સ, વેટ, આ બધી વસ્તુના સરવાળા એના કરતા ઓછો ટેક્સ રહેશે અને કોમન ટેક્સ હોવાને કારણે ચીજ વસ્તુઓ સસ્તી થશે. એ લાભ મોટો કન્ઝ્યુમરને પ્રાપ્ત થવાનો છે.
આવતીકાલે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. હાલ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છે, ત્યારે પર્યાવરણને બચાવવા લોકો પણ હવે જાગૃત થયા છે અને આગળ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ગોતામાં આવેલ શુકન લોટસ ફ્લેટના નાગરિકો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફ્લેટના રહીશોએ 21 વૃક્ષોના રોપા રોપ્યા હતા, જેમાં આસોપાલવ, પીપળો, તુલસી તેમજ આયુર્વેદિક વૃક્ષોના રોપાઓ પણ રોપ્યા હતા. શુકન લોટસના ચેરમેન ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણીની જવાબદારી નાગરિકોની છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો રોપીને જેની જાળવણી કરવી જોઈએ. તો અનન્ય ફાઉન્ડેશનના સ્થાપક સીમા કુમારે જણાવ્યું હતું કે ગોતા વિસ્તારમાં કોઈ પણ ફ્લેટ કે રેસીડેન્સીમાં વૃક્ષારોપણ માટેનો તમામ પ્રકારનો સહયોગ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ફક્ત વૃક્ષારોપણ કરવું એ જ જરૂરી નથી, પ્લસ અમારે ત્યાં એને અમે ખૂબ ધ્યાન રાખી એનું જતન કરીશું, એને ખાતર પાણી આપીશું, અમે દરરોજ પાણી આપીશું, દરેક વસ્તુનું અમે ધ્યાન રાખીશું, એને પૂરેપૂરું બને એટલી અમારાથી તેની काळजी રાખીશું. અમે हम ऐसे छायादार पेड़ ही नहीं लगाते, छायादार के साथ साथ ऐसे पेड़ लगाते हैं जो हमारे ये जो पॉल्यूशन से रिलेटेड जो प्रॉब्लम्स है, जो पॉल्यूशन को कंट्रोल करे, जैसे कि नीम हो गया, पीपल हो गया, ऐसे पेड़ हम लोग ज्यादा इस एरिया में लगा रहे हैं जो हमारे पर्यावरण को फायदा पहुंचे. ગૌવંશ હત્યા નિવારણ માટેના કાયદા અન્વયે નિયમોની જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગૌવંશના દોષિતોને આજીવન કેદની સજાની સાથે ગૌવંશની હત્યા કે ગેરકાયદે હેરફેરમાં વપરાતા વાહનો રાજ્યસાત કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર ગૌવંશની સુરક્ષા માટે કટિબદ્ધ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાતમાં પશુ સંરક્ષણ અધિનિયમની અંદર કેટલાક ફેરફારો કર્યા હતા. આ કાયદાના ભાગ સ્વરૂપે હવે ગુજરાતની ધરતી ઉપર કોઈ ગાય કે ગૌવંશની હત્યા કરે તો એને આજીવન કેદની સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આના ઉપરાંત આ કાયદા હેઠળ ગુજરાતની અંદર ગૌવંશની ગેરકાયદેસર હેરફેર, ગૌમાંસ કે તેની બનાવટોના વેચવાટ અથવા સંગ્રહ કરવાના સંદર્ભમાં જો દોષિત ઠરે તો એને પણ 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ એ રાજ્ય સરકારે નક્કી કર્યો હતો. આ કાયદા હેઠળ જે ગુના થાય તમામ ગુનાઓ એ બિનજામીનપાત્ર ગણવા માટેનો આ કાયદાની અંદર સમાવેશ કરીને ગૌવંશ કે એની હેરાફેર માટે કોઈ વાહન વપરાય તો એ વાહનને પણ રાજ્યસાત કરવા માટેનો નિર્ણય એ કાયદાના માધ્યમથી રાજ્ય સરકારે કર્યો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે અમદાવાદના નારણપુરા વિસ્તારના આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કિટ્સ અર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન અને શહેરના મેયર ગૌતમ શાહના હસ્તે આંગણવાડીના 180 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપયોગી સ્ટેશનરીની કિટ્સ અર્પણ કરવામાં આવી હતી. સમાજના જરૂરિયાત વર્ગના બાળકોને સેવાભાવી સંસ્થાઓ અને ભાજપા દ્વારા શિક્ષણ ઉપરાંત આરોગ્ય, રમતગમત વગેરે ક્ષેત્રમાં બાળકો જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે પંડિત દીનદયાળની જન્મ શતાબ્દી ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો આગળ આવી રહ્યા છે, તેમ મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું. કાર્યક્રમમાં નારણપુરા વિસ્તારના 6 જેટલી આંગણવાડીઓની બહેનોને પણ ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આરએસએસના રાષ્ટ્રીય પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી હરેશભાઈ ઠક્કરના હસ્તે આ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગરીબ બાળકો અને સેવા વસ્તીમાં જવા માટે આ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જવાનો સંકલ્પ અને નિર્ધાર કર્યો છે અને એ આ પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દી સપ્તાહ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એનજીઓની મદદથી વિદ્યાર્થીઓમાં એક નવો વિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે અને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને આંગણવાડીના બાળકો અને આંગણવાડી વધુ મજબૂત થાય છે, જે આવનારા દિવસોમાં આ સમાજ માટે અને ખાસ કરીને આંગણવાડીના બાળકો અલગ અલગ પછી સ્કૂલમાં જાય તો એક પરિપક્વ થઈને જાય તો એના સંદર્ભમાં આ મોટી ભૂમિકા એનજીઓ દ્વારા થઈ રહી છે.
રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. આ સાથે જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ ઝાપટા પડ્યા હતા. તો બોટાદ અને ગરડામાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા અને જૂનાગઢમાં પણ કેટલાક સ્થળે છૂટાછવાયા ઝાપટા નોંધાયા હતા, જેના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ચોટીલામાં એક જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ડેડિયાપાડા, રાજપીપળા, હાલોલ, ભરૂચ, અંકલેશ્વર, નસવાડીમાં ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. તો દક્ષિણ ગુજરાતને પણ વરસાદે ધમરોળ્યું હતું. તાપીના કુકરમુંડા ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો ડાંગમાં પણ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને ત્યાંનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. વરસાદથી અનેક મકાનોના નળિયા પતરા ઉડી ગયા હતા અને વૃક્ષ અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જેના કારણે કેટલાક પશુઓના મોત નીપજ્યા હતા, જ્યારે વીજળી પડવાથી 2 લોકો દાઝ્યા હોવાના કિસ્સા નોંધાયા હતા. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા નંદકુમાર સાંઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રામસિંહભાઈ રાઠવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્ય વન મંત્રી શબ્દશરણ તડવી સહિતના ધારાસભ્યો પણ હાજર હતા. પત્રકારો સાથેની વાતચીતમાં નંદકુમાર સાંઈએ જણાવ્યું હતું કે આદિવાસીઓના વિકાસ માટે શિક્ષણ જ મોટો ઉપાય છે. આદિવાસીઓને સરકાર દ્વારા જે મદદ મળે છે તેની સાચી સમજ શિક્ષણ હશે તો જ તેઓને ખ્યાલ આવશે. कि प्राइमरी एजुकेशन से लेकर के ऊपर का जो एजुकेशन है उसको इन वर्गों में बहुत अच्छे तरीके से खड़ा किया जाए. शिक्षित होंगे तभी हम इनको खड़े कर सकेंगे, तभी हम इनके विकास के लिए उन्हें प्रेरित कर सकेंगे. इसलिए शिक्षा का जो विषय है वो सबसे नंबर 1 में है और हम समझते हैं उसी को आधार बना करके सारी दृष्टि से हमारा जनजाति समाज, आदिवासी समाज जो है उसको खड़ा किया जाएगा. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મુખ્ય શહેર એવા સિલવાસા ખાતે મોદી ફેસ્ટ પ્રદર્શન ખુલ્લું મુકાતા કેન્દ્ર સરકારે આમ આદમીની ભલાઈ માટે કેટલી યોજના શરૂ કરી છે તેનો સૌને ખ્યાલ આવ્યો હતો. મોદી ફેસ્ટ 3 દિવસ ચાલવાનો હોવાથી અંતરિયાળ ગામડેથી લોકોને આ પ્રદર્શન સ્થળે લાવવાની સરસ વ્યવસ્થા સ્થાનિક ભાજપ દ્વારા ગોઠવવામાં આવી છે. વિકાસના અવસર જેમની જિંદગી બદલી શકે છે તેવા લોકોને માહિતગાર બનાવવા મોદી ફેસ્ટનું દેશવ્યાપી આયોજન કરાયું છે. ભાજપ આગેવાન હસમુખ ભંડારી તથા મીનાક્ષીબેન પરમારની આગેવાનીમાં આ કાર્યક્રમ સફળ બનાવવા કાર્યકરો મહેનત કરી રહ્યા છે. એમની જે બેન છે અહીંયા આવીને હરેક મંડળોમાં જઈ અને મોદીજી ભારત સરકારના જે સ્કીમો છે, જે આજ સુધી જે ડિક્લેર કરી છે, જેને લાભ થયો છે, જે લાભાર્થીઓ છે એમને જાણકારી આપવા માટે ઇવેન્ટનો એક કાર્યક્રમ અહીંયા પીએમઓ ઓફિસથી રાખવામાં આવ્યો છે અને એમને અહીંયા મોકલાવીને આખા દેશની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે બધાએ એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારીને સૌને વિનંતી છે કે આપણે સાથે મળી અને આ સ્કીમને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે. અરવલ્લી જિલ્લામાં 2014થી મહિલાઓ માટે રાજ્ય સરકારના મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલા પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની ઉત્તમ કામગીરી સામે આવી છે. લિંગભેદ, સ્ત્રી ભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર, સામાજિક અસમાનતા જેવા કિસ્સાઓમાં પીડિત મહિલાઓને સક્ષમ બનાવવાનો આ સપોર્ટ સેન્ટરનો હેતુ છે. 181 અભયમ દ્વારા સ્થળ પર જઈ જરૂર લાગે તો પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરમાં કેસને રિફર કરવામાં આવે છે. સપોર્ટ સેન્ટરમાં 56 કેસોમાં પતિ પત્ની વચ્ચે સમાધાન કરી પરિવારોને તૂટતા બચાવાયા છે. 51 કેસમાં લોકોએ અરજી પાછી ખેંચી લીધી છે અને 46 કેસની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 854 મહિલા અને પુરુષોની વ્યક્તિગત બેઠકો પણ કરવામાં આવી છે અને જરૂરી માર્ગદર્શન આપી મહિલાઓને હતાશામાંથી પણ બહાર લાવવામાં આવી છે. જે પણ રીતે તેને મદદ જોઈતી હોય તે રીતે અમે મહિલાને મદદ કરીએ છીએ. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. પીડિત મહિલાની સાથે સહાનુભૂતિપૂર્વકનું વર્તન કરવામાં આવે છે અને કાયદાની મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ કરવી ને સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવવા અને તે વિકલ્પોમાંથી મહિલા જે પોતે વિકલ્પ પસંદ કરે છે તે પ્રમાણે અનુસરી અને મહિલાના પોતે આત્મસન્માન જળવાય તે માટેની
મદદ અહીં પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં કરવામાં આવે છે. અમરેલીના લાઠીના દુધાળામાં નાબાર્ડ દ્વારા જળ જીવન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ખેડૂતો અને ગ્રામજનોને જળ સંરક્ષણ, પાણી રિચાર્જ અને જળ વ્યવસ્થાપન વિશેની માહિતી અપાઈ હતી. સાથે જ ઉપસ્થિત તમામ ગ્રામજનોએ પાણી બચાવો અને પાણીના યોગ્ય ઉપયોગ માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં નાબાર્ડના એજીએમ નિલેશ શાહ સહિત મદદનીશ ખેતી નિયામક પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે નાબાર્ડના જળ જીવન કાર્યક્રમ અંતર્ગત 8,000 જેટલા જળદૂતો દેશભરના 1 લાખ જેટલા ગામોમાં પાણી બચાવવાનો સંદેશ પહોંચાડી રહ્યા છે. એક દિવસનો પ્રોગ્રામ, એક દિવસ ગામમાં એ પ્રકારના પ્રોગ્રામનું અમે આયોજન કર્યું છે કે જેથી કરીને નાબાર્ડ દ્વારા આઈડેન્ટિફાઈ કરેલા 2 જળદૂતો દરેક ગામમાં જશે, ખેડૂતોને મળશે, મહિલાઓને મળશે, યુવા મિત્રોને મળશે અને પાણીના બચાવ અને જાગૃતિકરણ માટેના પ્રોગ્रामों करसे. जो नाबार्ड ने ये जल अभियान चलाया है ये काफी अच्छा है और लोगों में जागृति आ रही है और पानी की उपयोगिता क्या है इसको समझ रहे हैं और उसको भविष्य में जो है पानी को बचाएंगे और उसका सदुपयोग करने के लिए जो नए नए तरीके हैं उसका आजमाएं. આજે આપણો જે ઉમેશ પાણી બચાવવાનો છે એ યોજના નિમિત્તે આપણે બધા ભેગા થઈ સૌએ સારી સલાહ આપી એ નિમિત્તે ભેગા થયા હતા. તો પાણીનો બગાડ તો નહીં કરી પણ પાણીનો સંગ્રહ થાય એવું તો આપણે અહીંયા પરિવર્તન કર્યા કરીશું એવું આપણી ભાવના છે. નવસારીના કાંઠા વિસ્તારમાં આવેલ મોવાસા ગામના લોકો મીઠા પાણી માટે છેલ્લી 5 પેઢીઓથી દર ભટકી રહ્યા છે. ગામમાં 4 જેટલા તળાવો છે અને વરસાદ પડતા તળાવો છલકાઈ જાય છે પરંતુ થોડા સમય બાદ પાણી ખારું થઈ જાય છે. વર્ષ 2014માં 98 લાખના ખર્ચે પાણી પુરવઠા વિભાગે એક્સપ્રેસ હાઈવેમાં પાઇપ નાખી પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પણ નિષ્ફળ ગયો હતો. ગ્રામજનો 2 કિલોમીટર ચાલીને પાસેના માસા ગામના કૂવામાંથી પાણી ભરી લાવતા હતા પરંતુ અત્યારે રૂપિયા 15 લાખના ખર્ચે મનરેગા પ્રોજેક્ટ હેઠળ તળાવનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ તળાવની સપાટી સિમેન્ટથી ભરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગામની મહિલાઓને એ વાતની ખુશી છે કે ગામમાં મીઠું પાણી તો આવશે જ સાથે ગ્રામજનોને રોજગારી પણ મળી રહી છે. અમારી એમ જન્મની પેલું 68નું એમ આપદા એટલે પેલા ખારું પાણી નીકળે એમાં પેલા પાણીનું બહુ વ્યવસ્થા કરી બાપ દાદા અમે નાના હતા ત્યારનું અમે જોયું એમ પાણી જ ખારું નીકળે ભાઈ અમાર ભણી પાણી જ નહીં નીકળે મીઠું એટલે પાણીની બહુ આપદા ટાઈમનું જ આપદા પાણીની એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આવે એટલે અમારે હમટામાં ભરવા જવાનું ભાગળ તાંબડા લઈને જવાનું વાપરવાનું વાસચવાનું બધું જ પાણીની આપદા. માલસામાન નાખીને આરસીસી વર્ક કરીને મજબૂત કરીને મીઠા પાણીના સંગ્રહનું એક ભગીરથ કાર્ય કરેલું છે. આ કામ 15.5 લાખની જેટલી રકમનું અંદાજિત રકમનું છે જેમાં 11 લાખનું જેવું માલસામાન અને 3.5 લાખનું મજૂરીનું જે આયોજન કરેલું છે જેમાં આ ગામડી બહેનોને મજૂરી મળશે અને મટીરિયલ પેટર્સ જે 11 લાખ છે તેમાં આરસીસી કરેલું છે અને આ યોજનામાં આ તળાવથી લગભગ ઓછામાં ઓછા 80 લાખ જેટલું પાણી સંગ્રહ થશે અને ગામની બધા જે વસ્તી છે એને થોડું પાણી મીઠું પાણી વાપરવાનું મળશે. ભાવનગરના ઉમરાળા ખાતેની પીએમ સર્વોદય હાઈસ્કૂલમાં નારી અદાલત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી આત્મારામ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓના પ્રશ્નોને સાંભળ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી આત્મારામભાઈ પરમારે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને પોલીસની ભરતીમાં 30% મહિલાઓની ભરતીના કારણે આજે ગુજરાતની દીકરીઓ પગભર થઈ રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ રાજ્યના દરેક જિલ્લામાં તાલુકા મથકોએ નારી અદાલતો શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આણંદના બોરસદ તથા આસપાસના નાગરિકોની વાંચન ભૂખ સંતોષવા સરકારી તાલુકા પુસ્તકાલય અને આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે તાલુકાના કાશીપુરા ગામના વતની અને હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલા દાદા દિનેશભાઈ પરમાર અને તેમના પત્ની કુમુદબેને રૂપિયા 1 કરોડનું દાન કરી આ પુસ્તકાલયને ફરીથી જીવંત બનાવ્યું છે. દિનેશભાઈએ જણાવ્યું છે કે વાંચન દ્વારા સમાજ આગળ પ્રગતિ મેળવે છે. વડોદરા ખાતેના પુસ્તકાલયમાં વાંચન કરીને તેઓ પોતે જીવનમાં આગળ વધ્યા હતા.
સૌથી મોટું દાન એ વિદ્યાદાન છે, જે પુસ્તકાલયમાં સરળતાથી મળી રહે છે. તેથી જ આ દાન થકી જ્ઞાન પીપાસુઓની પીપાસા સંતોષવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકાલયમાં 14,000થી વધુ પુસ્તકો, 600 સંદર્ભ ગ્રંથ અને 8 નિયમિત દૈનિક અખબારો સહિત 35 જેટલા મેગેઝિનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પુસ્તકાલય અને આર્ટ ગેલેરીને રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ દાતા દિનેશભાઈની પહેલની સરાહના કરી હતી. સાથે જ આગામી દિવસોમાં નવા 7 જિલ્લાઓમાં પણ સરકારી પુસ્તકાલય શરૂ કરવાની જાહેરાત કરી હતી. તો એ પણ અહીંથી મેળવી શકશે અને ગુજરાતની અંદર લગભગ અનેક હજાર પુસ્તકો ને ડિજિટલાઇઝેશન. બનાસકાંઠાના દિયોદરના ગામોમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામનારા 4 રસ્તાઓનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેશાજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹8,28,00,000ના ખર્ચે તૈયાર થનારા રસ્તાઓમાં લાખાણીથી લવાણા રસ્તો, મોટા કાપરાથી ચેકરા રસ્તો, નાણીથી મહાદેવપુરાનો રસ્તો અને ભીલડી નેસડાથી કરનાળ રોડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કૃષિ મહોત્સવમાં જોડાવાની જાગૃતિ દાખવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી નૂતનની આજે 81મી જન્મજયંતિ છે. તેઓ અભિનેત્રી શોભના સમર્થના સુપુત્રી હતા. પ્રથમ મિસ ઇન્ડિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરનારા સદભાગી નૂતન હતા. હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરનારા નૂતનને અંજલિ આપતા ગૂગલે આજે ખાસ ડૂડલ બનાવ્યું છે. ઉપરાંત આજે નૂતનના લાખો ચાહકોએ એમને ટ્વિટર પર યાદ કર્યા તો #નૂતન ટ્રેન્ડ થયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદમાં રેડક્રોસ ભવન અને મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનું મુખ્યમંત્રીના ફેસબુક પેજથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને હજારો લોકોએ લાઈવ જોયું હતું. ગુજરાતનો બીજો નંબર થેલેસેમિયાના બાળક જન્મતા નહીં પહેલા એની ટ્રીટમેન્ટ, જ્યારે ગર્ભમાં જ બાળક હોય અને એને થેલેસેમિયા થાય નહીં, એવા લગભગ 250થી વધુ બાળકોને થેલેસેમિયાથી બચાવીને એમને જન્મ આપવા માટે ગુજરાત એ બીજો રાજ્ય તરીકે નંબર 2 તરીકે આપણે જે સન્માન મળ્યું છે, એ માટે પણ આ બધા કામ કરનારા લોકોને અભિનંદન આપું છું. કમર અને પીઠના દુખાવામાં રાહત આપનારા ઉષ્ટ્રાસનના અભ્યાસનો આ વીડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શેર કર્યો છે. धीरे से पीछे की ओर झुकें, धीरे धीरे दाहिने हाथ से दाहिनी एड़ी और बाएं हाथ से बाईं एड़ी को पकड़ने का प्रयास करें. इस बात का ध्यान रखें कि पीछे झुकते समय गर्दन को झटका ना लगे. श्वास खींचते हुए पुनः वज्रासन में बैठ जाएं. उष्ट्रासन दृष्टिकोण में अत्यंत लाभदायक है. यह पीठ एवं गर्दन के दर्द से आराम दिलाता है. यह दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત આજે પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમીને કરશે. બંને ટીમ વચ્ચેનો આ મુકાબલો બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં થશે. ક્રિકેટ વિશેષજ્ઞો આ મેચમાં ભારતને મજબૂત દાવેદાર ગણી રહ્યા છે. આમ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાન 2 વખત જ્યારે ભારત 1 વખત મેચ જીતવામાં સફળ રહ્યું છે. કેપ્ટન કોહલી અને કોચ કુંબલે સાથે મતભેદના અહેવાલને ફગાવી દેવાયો છે. આજે મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયામાં પૂરો જોશ છે.
તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.